હમણાં તો સેમિસ્ટર સ્ટાર્ટ થયું હતું અને જોત જોતાની અંદર ઘણો બધો સમય વીતી ગયો. હવે ફક્ત 7 મહિના બાકી છે અને જુલાઈ મહિનાથી સ્ટાર્ટ કરીને કેવી રીતે 95% લાવી શકાય એક્ઝામની અંદર. યસ, આખી સ્ટ્રેટેજી આપવાનું છું. ક્યાંય જતો નહીં ભાઈ, ક્યાંય જતો નહીં. તારા માટે ઘણું બધું લઈને આવ્યો છું, આખી સ્ટ્રેટેજી લઈને આવ્યો છું તારા માટે. તો કઈ રીતે તારે 95% ઉપર લાવી શકાય એનો આખો આજે હું તને રોડ મેપ આપીશ કે હવે શું કરવું. ભૂલી જા અત્યારે જે પણ થયું હોય, બરાબર, કે ભાઈ ટાઈમ વેસ્ટ થયો છે, ચેપ્ટર તૈયાર નથી થયા, બેકલોગ થયા છે, માર્ક્સ નથી આવતા, ક્વેશ્ચન પ્રેક્ટિસ નથી થઈ, જે પણ એ બધું ભૂલી જા. હવે આજે હું તને એવી એક સ્ટ્રેટેજી આપીશ કે જેમાં તું આસાનીથી જુલાઈ મહિનાથી સ્ટાર્ટ કરીને બરાબર 95% ઉપર તું માર્ક્સ લાવીશ. પહેલા તો આપણો ટાર્ગેટ છે આ બે વસ્તુ. પહેલા લાઈક 500 ઉપર લાઈક થવી જોઈએ. બીજું, કમેન્ટ કર કે તારે કયો સબ્જેક્ટ તને સૌથી વધુ હાર્ડ લાગે છે. તને જે પણ સબ્જેક્ટ હાર્ડ લાગતો હશે તો નેક્સ્ટ વિડીયો હું એ સબ્જેક્ટ ઉપર લાવીશ કે એ સબ્જેક્ટમાં કઈ સ્ટ્રેટેજી અપનાવવાથી એ સબ્જેક્ટની અંદર પણ માર્ક્સ ઇમ્પ્રૂવ કરી શકાય. તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને 95% કેટલા વિદ્યાર્થીને લાવવા છે તો કમેન્ટમાં 95% પણ કરજે, તો મને ખબર પડે કે ના આટલા બાગડ બિલ્લાઓ છે કે જે 95% ઉપર માર્ક્સ લાવવા માટે મથી રહ્યા છે. તો બે કમેન્ટ આવી જોઈએ. એક તો સૌથી વધુ હાર્ડેસ્ટ સબ્જેક્ટ તમને કયો લાગે છે તો એના ઉપર નેક્સ્ટ વિડીયો બનાવું તો મને ખબર પડે. એક એ કમેન્ટ અને બીજી કમેન્ટ 95% ઉપરની હોવી જોઈએ અને આપણું લાઈક 500+ કરવાની છે. બીજી વસ્તુ કે તારા મિત્રો કે જે પણ તારી સાથે જ આગળ વધે, બરાબર, તો એને પણ આ વિડીયો મોકલજે જેના કારણે એને પણ ફાયદો થાય. તો આપણું અહીંયા મેઇન ટાર્ગેટ છે કે જુલાઈ મહિનાથી સ્ટાર્ટ કરી અને 95+ કેવી રીતે લાવી શકાય. એટલે કે 7 મહિનાની અંદર એવી તૈયારી કેવી રીતે કરીએ, કમ્પ્લીટ રોડ મેપ કેવો હોવો જોઈએ કે જેથી 95% ઉપર લાવી શકાય. મસ્ત રીતે સમજાવું. ચલો જો હવે જુલાઈ મહિનાથી સ્ટાર્ટ કરીએ તો પહેલા તો તમે વીકને 2 ભાગમાં વહેંચી દો. મંડે, વેનસડે અને ફ્રાઈડે, પછી ટ્યુઝડે, થર્સડે અને સેટરડે, એવા 2 ભાગમાં વહેંચી દો. બરાબર, એટલે કે સોમવાર, બુધવાર અને શુક્રવાર. તો જે પણ હવે જુલાઈથી સ્ટાર્ટ કરવાનું છે 7 મહિના સુધી જેટલા પણ વીક આવતા હોય એમાં સોમવાર, બુધવાર અને શુક્રવાર જે છે 3 દિવસ જે છે એમાં તમારે કેમેસ્ટ્રી અને તમારું મેથ્સ હોય કાં તો બાયોલોજી હોય, બરાબર, એને આપી દેવાના છે. એટલે 2 સબ્જેક્ટના આપવાના છે અને 2 કલાક. જેમ કે સોમવાર તે કેમેસ્ટ્રીના આપ્યો તો 2 કલાક આપી દે, બરાબર. બુધવારની વાત કરીએ તો મેથ્સ કાં તો બાયોલોજી છે તો 2 કલાક. એટલે કે આની અંદર એક કલાક કરીને પણ તમે કરી શકો છો. પણ 3 દિવસમાં 2 અને 2 ટોટલ 4 કલાક આ 2 સબ્જેક્ટ પાછળ તારે મહેનત કરવાની. સ્કૂલ અને ક્લાસીસ સિવાયની વાત કરું છું, સમજ્યા? શું કરવાનું છે, ટાર્ગેટ કેટલો આવવો જોઈએ કે મંડે, વેનસડે અને ફ્રાઈડે ની અંદર તારે કેમેસ્ટ્રીમાં 3 ચેપ્ટર કરવા પડશે. 3 ચેપ્ટર મસ્ત રીતે રિવાઇઝ કરી લેવાના, એના PYQ સોલ્વ કરી લેવાના, એની ક્વેશ્ચન પ્રેક્ટિસ. થિયરી આવશે બોર્ડની એક્ઝામની અંદર તો થિયરી લખવાની, જાતે લખજે તો હેન્ડ રાઇટિંગ સુધરશે અને સ્પીડ પણ વધશે અને જલ્દી યાદ પણ રહેશે. કારણ કે ઘણા લોકો ખાલી MCQ ઉપર પ્રેક્ટિસ કરે છે. ના, એવું નથી કરવાનું, બરાબર. તો કેમેસ્ટ્રી અને મેથ્સ હોય તો મેથ્સ, બાયોલોજી હોય તો બાયોલોજી. હજુ પેલી કમેન્ટ દેખાતી નથી, નીચે કમેન્ટ આવી જોઈએ કયો સબ્જેક્ટ તને હાર્ડ લાગે છે અને તારે 95% ઉપર લાવવા તો 95 એવી કમેન્ટ કર અને 500 લાઈક થવી જોઈએ અને તારા મિત્રને મોકલવાનું છે, એને પણ કામમાં આવશે ને આવશે. ઠીક હે? તો મંડે, વેનસડે અને ફ્રાઈડે. હવે બીજા દિવસની વાત કરીએ એના પહેલા હું તને કહી દઉં કે જો તારે સારી રીતે બોર્ડ એક્ઝામની પ્રિપેરેશન કરવી છે, ગુજસેટ એક્ઝામની પ્રિપેરેશન કરવી છે ગુજરાતી મીડિયમમાં કે ઇંગ્લિશ મીડિયમની અંદર, તો આપણી ઓલરેડી બેચ ચાલી રહી છે. પરિશ્રમ ક્લાસ 12th ની બેચ છે, ગુજરાત બોર્ડ વત્તા ગુજકેટ 2027 ની બેચ, જેની પ્રાઇસ ફક્ત 3000 જેટલી છે. 3000 આસપાસ પ્રાઇસ છે, જેની અંદર ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, ઇંગ્લિશ અને સંસ્કૃત, જે ઇન્ફિનિટી તમે લેશો તો ઇંગ્લિશ, સંસ્કૃત ને બધું પણ મળી જાય છે. સાથે સાથે ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ બંનેમાં અવેલેબલ છે. ટેસ્ટ, DPP, ડાઉટ સોલ્યુશન, ટોપ ફેકલ્ટીઝ છે, ક્લાસ નોટ્સ મળે છે, ઘણું બધું છે. તો આસાનીથી તારી તૈયારી થશે. તો ચાલો આપણે એક આ વાત કરી લીધી કે મંડે, વેનસડે અને ફ્રાઈડેમાં કેમેસ્ટ્રી અને B ગ્રુપ હોય તો બાયોલોજી, A ગ્રુપ હોય તો મેથ્સ. તમારે ટોટલ 4 કલાક આપી 3 ચેપ્ટર પૂરા કરવા પડશે રિવિઝન ખાતર. ઠીક હે? બીજી વસ્તુ, હવે વધ્યા ટ્યુઝડે, થર્સડે અને સેટરડે. તો એમાં ફિઝિક્સ અને બાકીના સબ્જેક્ટ જે તમારા હોય, સેકન્ડરી સબ્જેક્ટ, ઇંગ્લિશ હોય, સંસ્કૃત હોય કે કમ્પ્યુટર હોય, અને રિવિઝન. હવે ઘણા લોકો શું કરતા હોય છે કે ઇંગ્લિશ, સંસ્કૃત, કમ્પ્યુટર, સાહેબ તો છેલ્લે જોઈ લઈશું. એવું નહીં કરવાનું. અત્યારે થોડું જોવા તો છેલ્લે બર્ડન ના પડે.
તો ફિઝિક્સના પાછળ 2 કલાક આપવાના, એના 3 ચેપ્ટર તારે રિવાઇઝ મસ્ત રીતે કરી લેવાના છે. સાથે વાત કરું તો ઇંગ્લિશ કાં તો સંસ્કૃત કાં તો કોમ્પ્યુટર, એને 1 કલાક આપો અને રિવિઝનની અંદર કેમેસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય, બાયોલોજી હોય કે મેથ્સ હોય, 1 કલાક આપવાનો છે તારે આ 3 દિવસમાં. એટલે ભૂલી ના જવાય. જો રિવિઝન નહીં કરે ને તો પાછું નવો એકડો ગૂંટવો પડશે. એટલે રિવિઝન પણ આ 3 દિવસની અંદર તારે આપી દેવાનું. જેમ કે શનિવાર રિવિઝનનો દિવસ રાખ્યો છે તો શનિવારે તારે બધા સબ્જેક્ટનું 20-25 મિનિટ તમારે જે ભણી ગયા હોય એ એકવાર રિવાઇઝ કરવા. રિવાઇઝ કરવામાં વધારે ટાઈમ ના લાગે. તો આ હતા બેટા જુલાઈથી. એટલે જુલાઈની અંદર દરેક વીક હોય, વીકની અંદર સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર આવે છે. 6 દિવસ આવે છે. 6 દિવસને આપણે 3 ભાગમાં વહેંચી દીધા અને એમાં સબ્જેક્ટ પણ વહેંચી લીધા. તો દીકરા આ સ્ટ્રેટેજી તું અપનાવજે છેક એક્ઝામ સુધી, ફેબ્રુઆરીના એન્ડ સુધી, અને પછી તું જોજે તારા રિઝલ્ટની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવે છે કે નથી આવતું. હું તો કહું છું ફર્સ્ટ એક્ઝામમાં જે સ્કૂલમાં લેવાય ને એમાં જ ઇમ્પ્રુવમેન્ટ તને દેખાઈ આવશે. બરાબર. અને કમેન્ટ કરજે કે તારો હાર્ડેસ્ટ સબ્જેક્ટ કયો છે, તો નેક્સ્ટ વિડીયો હું એના ઉપર બનાવું કે એમાં કેવી સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ. અને તારે 95% ઉપર લાવવા હોય તો એ પણ કમેન્ટ કરજે. અને 500 જેટલી લાઈક કરવાની છે અને આગળ તારા મિત્રને પણ દીકરા મોકલવાનું છે. તો જોઈએ કોનામાં દમ છે 95% લાવવાની.